મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ગીતા એવું કહે છે કે સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી, પણ આપણે આપણી સામાન્ય જીવનમાં એનાથી વિપરીત જ જોઈએ છીએ. એક નાનકડી રચના એના સંદર્ભમાં છે. આપણે આત્મસ્થિત રહેવું જોઈએ. આત્મન્યેવા આત્મના તુષ્ટ, આત્માથી આત્મામાં તુષ્ટ રહેવું જોઈએ. પરંતુ તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ગોળ ગોળ છે, તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ગોળ ગોળ છે. પ્રકૃતિ ગુણો ને મિથ્યા દેહમાં, પ્રકૃતિ ગુણો ને મિથ્યા દેહમાં શાશ્વત તત્વની ખોડ ખોડ છે. પ્રકૃતિ ગુણો ને મિથ્યા દેહમાં શાશ્વત તત્વની ખોડ ખોડ છે. તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ગોળ ગોળ છે. બિનજરૂરી વાતચીતોમય, બિનજરૂરી વાતચીતોમય મૌન સત્ય નાવ ડામાડોળ છે. બિનજરૂરી વાતચીતોમય મૌન સત્ય નાવ ડામાડોળ છે. તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ગોળ ગોળ છે. કે એક મૌન શાંત ભીતર હોવું, એક મૌન શાંત ભીતર હોવું સાક્ષી ભાવની ના શોધખોળ છે. એક મૌન શાંત ભીતર હોવું શાંતિ ભાવની ના શોધખોળ છે. તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ગોળ ગોળ છે. છેલ્લે કે હસતા રમતા સૌ રમકડા, હસતા રમતા સૌ રમકડા ભીતર માહી લાલચોળ છે. હસતા રમતા સૌ રમકડા ભીતર માહી લાલચોળ છે. તું મન બુદ્ધિમાં ઓળઘોળ છે, તું મન બુદ્ધિમાં ગોળ ગોળ છે. તો ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતથી આપણે જન્મો જન્મથી સોજોજન દૂર છીએ. એટલે આ સમજવા માટે તમારે અદકા યત્નોથી પ્રયત્નો કરવા પડે, વેદનાનું રૂપાંતરણ કરવું પડે અને સીધા ચઢાણ ચઢવા પડે.